એક ભાઈબંધ મોલમાં ભેગો થઈ ગયા ને એક ભાઈબંધ ની ખબર કાઢી કેવી રીતે આખી માંડીને વાત કરું. એટલે તો બધા જય સોમનાથ જેમ તો હવારમાં 5:30 વાગ્યામાં રનિંગ માટે અમે 3 છોકરા ભેગા છે અને ગાડીને પેલા ગેરમાં નાખીને ધીરે ધીરે દોડવાનું ચાલુ કરી. 4 કિલોમીટર જેવું દોડ્યા છે મોટામાંથી જીપ બરાબર આવી જાય ને આ છોકરાને સડા પહેરવા ના પડી તોય પહેરે. અમુક સડા પહેરી આવ્યા, સડા ઘીરે પહેરવાની વસ્તુ છે બજાર. હવે 10:30 વાગે ફ્રેશ થઈને હું ને મારા ભાઈબંધ કારા કલરના ચશ્મા પહેરીને અમે બે નીકળી ગયા હતા રતનપુર બોર્ડર. રતનપુર બોર્ડર જવાનું કેન્સલ કરીને આવી ગયા હતા વેરાવળ મોલે ને આ છોકરાઓને મોલે આવીને એક જ કામ કરવાનું. ગાડીને પાર્કિંગમાં મૂકીને આપણે બધા જીગરજાન જેવા દોસ્તારને બધાને રામ રામ કરીને આ છોકરાના મશીન હાથમાં આવી ગયું, ધોળાધોળ થઈ ગયું. એમાં બાજુના ગામમાં આપણો ભાઈબંધ ભેગો થઈ ગયો ને આખા મોલમાંથી લીધું ને પાર્લે બિસ્કિટ લીધું. આ છોકરો 5 વાળી વેફર ગોતે એના હાથમાં મોટી વેફર જ હાથમાં આવે. વિડીયો ચાલુ કરો એટલે આ બે છોકરા ગમે ત્યાંથી આવી જાય. બધા છોકરાએ બેઠક મારી કારણ કે અમારા અજયભાઈ બુલેટ ઉપરથી પડી ગયા એટલે હાલ ચાલ પૂછવા બધા છોકરા ભેગા છે. છોકરા પર ખબર કાઢવાની જગ્યાએ પાછળથી હર્યું કરે. આ છોકરાની ડિમાન્ડ એવી છે કે એક નાનો એવડો વિડીયો લઈ લઈએ ને આ છોકરાનું કેવું એવું છે કે જેમાં પછી મને ભૂખ નથી લાગતી. વાત તો સહી છે. બાકી આવા મિની બ્લોગ જોવા માટે આ ગુજરાતી આપણીને ફોલો કરવાનું ના ભૂલતા.